તરફ અમદાવાદનો મકરબા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ વરસાદી પાણીથી ગટરના પાણી પણ બેક માર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। પ્રણવ, વાત કરીએ, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે। આપ કયા વિસ્તારમાં છો? વેજલપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે પ્રણવ? ચોક્કસ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે માનવામાં આવી રહ્યું છે કે માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ તળાવમાં અને બેટમાં પરિવર્તિત હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો આ તેના દ્રશ્યો છે, જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે। અહીં જે આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે, હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે, પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા કેમેરામેને પણ એ દ્રશ્યો બતાવે। આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ જવાનો રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે। આ પાણી કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આ જે વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે તે પ્રકારના દ્રશ્યો છે। વરસાદ થમી ગયો તેને કલાકો વીત્યા, તેમ છતાં પણ આ જે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે। આ પાણી કેના કારણે ભરાયા છે, કોની ભૂલને કારણે ભરાયા છે? તે ભૂલ છે અમદાવાદ મહાનગરપાલિકાની, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ, તમામ કેચપીટની સફાઈ કરીએ છીએ, પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે। કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય, વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળે, પરંતુ આજે જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રી મોન્સૂન પ્લાન છે, પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ થાય છે, કેચપીટ સફાઈની વાતો થતી હોય છે, ડ્રેનેજ લાઇનને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે, પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આજે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે, જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ, તેના કારણે હું બહાર આવી રહ્યો છું। એટલે આ એ દ્રશ્યો છે, કદાચ એ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ8ના કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે બનાવો છો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજની હોય કે સ્ટ્રોંગ વોટર લાઇનની એ ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી, તે સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઉભો થઈ રહ્યો છે। બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી આપવા માટે। વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો આપ જોઈ શકો છો। સમાચારોમાં સમય છે એક બ્રેકનો, રોકાઈશું બ્રેક માટે। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે વડોદરાના કરજણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા, બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો। ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। કરજણના રોડ પાણી થયા। કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। સવારથી વાદળો ઘેરાયેલા હતા, પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું। આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા, જેથી રસ્તાઓ પાણી થયા। ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાતા તાપીના ઉકાઈ ડેમની જળસપાટી વધી છે। આ વખતની વરસાદી સિઝનમાં ડેમની સપાટી વધીને 326 ફૂટને પાર થઈ છે। હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે। બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। 29 જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છોતરાફાળ વરસાદ પડશે। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है।
और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है। ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં હાલ ચોમાસાના કારણે પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઉઠી છે। સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે, જાણે વાદળો સાપુતારાના પર્વતો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। વાદળો નીચે આવી જતા ચારે બાજુ સફેદી છવાઈ છે। હાલ મોસમ ખુશનુમા બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। બીજી તરફ 17 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે। સાપુતારામાં 23 દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે। ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું। રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાથે જ આજે દમણનો દરિયો ગાંડોતુર બન્યો। દરિયામાં બીજની મોટી ભરતી આવી હતી, જેથી દરિયાદેવ લાલ ગુમ થઈ ગયા। જાણે ગુસ્સામાં હોય તે રીતે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા। દરિયો એવો તોફાન બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ। ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીકની આ ઘટના છે। ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ। લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ જતા કાર ચાલકનો સ્થાનિક લોકોએ મહા મુસીબતે તેનો બચાવ થયો છે, તેને બહાર કાઢવામાં આવ્યો છે। હાલમાં કોઝવે પર પાણીનો જે પ્રવાહ છે તે 2 ફૂટ જેટલો છે। લાલાવાડા ચોટિયા જેવા ગામોનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે। પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હોય તેવું પણ જોવા મળ્યું। મહેસાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અંડરબ્રિજમાં કાર ફસાઈ ગઈ હતી। મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ। રેલવે અંડરપાસમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા, તો કાર ચાલક અને મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા છે। વાત કરીએ મહેસાણાના સતલાસણાના ધરાઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાઈ ગયું। અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાઈ ગયું હતું। ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો। ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આ બાદ બચાવ થયો છે। તો વરસાદી કહેરમાં 3 સ્થળોએ વાહન ફસાવાના બનાવો બન્યા। મહેસાણાના અલગ અલગ 3 સ્થળોએ વાહનો ફસાવાના બનાવો બન્યા, જેમાં ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી, જે બાદ કાર ચાલક અને મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા। તો ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીક ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી। તો સતલાસણાના ધરાઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું। મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દીધા છે। પાટણના સિદ્ધપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સિદ્ધપુરના મામવાડા ગામ પાણી પાણી થઈ ગયું છે। મામવાડા ગામના મુખ્ય રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે। મામવાડા ગામમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। કમરસમાં પાણી ભરાતા ગામ લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો છે। ટ્રેક્ટરમાં બેસીને ગામ લોકો દૂધ ભરાવવા પહોંચ્યા। સિદ્ધપુર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વાત કરીએ પાટણની। પાટણ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। રાત્રિના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। સૌથી વધુ સિદ્ધપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।
સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ.